હર હર મહાદેવ દોસ્તો, કેમ છે બધા? મજામાં? સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. અને કેટલા વાગે ખબર? સવારના 5 ટાઈમ દેખાય 5:18. તો આપણે 5:18 આજ વહેલા ઉઠવું પડ્યું કે નોકરી બોકરી નહીં કહેતો, પણ ફોન આવ્યો બેનનો કે ફોમે આવો, અમે ચાલતા આવીએ 35 કિલોમીટરથી એમના ગામથી. તો ચા નાસ્તો કરાવવા મને ક્યાં આવે તો હવે ચા તો નહીં બનાવતો, પણ ત્યાં આપણે જઈને કોઈ હોટલ ખુલ્લી છીએ આજુબાજુમાં, ત્યાં ફોર્મમાં જવું અને એમને ચા નાસ્તો કંઈક કરાવું. તો આપણે ખાઈએ ને બહેનો બધા આવે હા ચાલતા માતાજીને દર્શન કરવા મળે, કારણ કે છે આજે પૂનમ. તો હું જઉં, ચાલો દોસ્તો. બહાર તો અંધારું છે બધું. આ તો લાઇટ કરી એટલે થોડું અજવાળું દેખાય. તો આપણે બ્રશ ને એવું કરી લઈએ પછી નીકળીએ. તો દોસ્તો હું તો એકદમ ફ્રેશ થઈ ગયો, એટલે નહીં ધોઈ નહીં મને ત્યાં અંધારામાં કોણ ના આવી યાર, 5 વાગ્યા સવા પર. તો દોસ્તો આપણે મોટું ધોઈ લીધું, બ્રશ કરી લીધું અને આપણે હવે જઈએ પગપાળાવાળા જે ચાલતા આવો એમને લેવા માટે, જે હેરતા આવો એમને લેવા માટે તો ચાપોણી કરાવીએ ત્યાં જઈને. તો કાંઈ ઈકન જઈને ચાપોણી કરાવીએ. તો હેડો જઈએ આપણે. દોસ્તો આપણે લઈએ આપણું ફેશન. દોસ્તો આપણે લીધી છે પોઈન્ટ બોટલ, કારણ કે બધાને પાણીમાં કોઈ પેલું નહીં પાવું, આપણા ઘરનું સારું પાણી લીધું હોય ને એકદમ અંધારું હે, હું તો નીકળી આવું. દોસ્તો આપણે મહેમાન આવી ગયા. ઓ બાબુ સાહેબ, તો આપણે જઈશું ચા પહેલથી મુકાઈ દઈએ, બધા આવો પાછળ ચાલતા અને આપણે જલ્દી આવી ગયા દુકાને. બીજી જાય હતી નહીં, આગળ જઈને પાછો આવ્યો. તો હું પાછો નીકળ્યો ઘર તરફ. બેગ મેં લીધું એમનું, અને એ કે મારા અમે ચાલતા આવીએ તું જા ઘરે, કોકને લઈને આવું અંગાતે. પછી હું એમના અંગા ચાલતો આવું 2-3 કિલોમીટર, અને બાઇક પછી કોક લઈ જાય, એટલે પછી ઘરેથી કોકને બેહાઈને આવું પાછું. તો શું આપણે ચા અને રોટલી ફરીથી ખાવા બેસી ગયા, કારણ કે રોટલી વગર ના ચાલે આપણે. દોસ્તો ચલતી કા નામ ગાડી. તો આપણા શીતળવાળા ઘરે આવ્યા હતા નરસિંહનો. હું કહું પિંસાદ અત્યારે વહેલા આવ્યો, પુણેમાં જતો 4 હેડતો તો હાજે કોઈ જગાડું નહીં. તો મયંકને જગાડું, તે મયંક કે હાલ 5 વાગે આવ્યો હોય, મને ઊંઘવા દે ને કાકા યાર હેરાન કર્યા વગર. તે એ કોઈ મને મિલવા આવવાનું નહીં બોલો, અને કોઈ બાઇક નહીં કરતા નહીં. આજ નોકરીવાળા બધા વહેલા જતા રહે, કારણ કે આ ટાઈમ હતો પુણેમાં, તે વહેલો ટાઈમ કર્યો હતો કંપનીવાળાએ. આપણે તો છુટ્ટી રાખી દીધી. આપણે એવું કહે આપણે કોઈ વ્લોગ બનાવના. દોસ્તો હું ચાલતો જવું અમે, કોઈ બાઇક આવે તો બેસી જવું, કારણ કે બાઇકની કંઈ મજા નહીં આવતી. એટલે હું જવું જેટલા સુધી સામે બધા કઈ બાજુ 2-3 કિલોમીટર જવું પડશે, હેડ તો જવું પડશે, 2-3 કિલોમીટર તો હેડ તો આવવું પડશે. દોસ્તો વાતાવરણ મસ્ત એકદમ ખીલી ગયું. જય માં પાટિયાની ચહેર. તો હું આવી ગયો 1.5 કિલોમીટર ચાલતો હેડતો જય માતાજી. તો ચહેરમાંનું ધામ 1.5 કિલોમીટર તો આવી ગયો હું ચાલતો હેડી જાઉં. કોઈ બાઇક આવી નહીં, જેટલું હેડીને જવાનું એટલું પાછું રિટર્ન આવવાનું. ફાઇનલી આપણે મંજિરથી પહોંચી ગયા હતા. આપણે બેનને બધા હેડતા આવા જીજુને બધા ભાઈ, અને બીજા 2 પાછળ રહી ગયા લાગે પાણી બાને. દોસ્તો આપણે નહીં ધોઈને એકદમ થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ રેડી તૈયાર, અને માતાજી દર્શન પણ કરીને આવ્યો. અને પેડા આવે દુકાનો બધી ખુલ્લી છે, તો પિંસા જો બહાર પેડા લેવા, ખાઈને પેડા ચડાવવાના. પિંસા લઈને આવો, પછી પેડાને ચડાવીએ. અને બધાએ અંબા શું કે બહુજરાજી આપણા શક્તિપીઠ, તો બહુજરામાં બધા હેડી ગયા હતા. મયંકભાઈ પિંજરા અને બધા હાલ આવ્યા બધા વહેલા. આપણે નહીં ગયા, કારણ કે આપણે અંબાઈ જઈને આવ્યા હતા, લોકો બહુ થઈ ગયું. ચાલશે હવે માતાજીનું દર્શન થઈ ગયા. તો દોસ્તો આપણે બે જમવા માટે દાળ ભાત ભજીયા અને છાશ ખાઈ લઈએ. તો દોસ્તો જમીન તો ઊંઘી ગયો હતો, કદી ઊંઘતો નહીં. પહેલાં ગયા હતો તો મને ઊંઘ નહીં આવતી. હા શું કે બહુ બધા ઊંઘી જાય, હું કદી ઊંઘતો નહીં. પણ આ એવું થઈ ગયું ને કે 2-3 દિવસથી તો ઊંઘ આવ્યા જ, બીમાર થઈ ગયો, શરીર બહુ ઢીલું પડી. કાલનો લોક જોઈએ તમને ખબર જ છે. તો આપણે જમીન તો હુઈ ગયો તો જાગીને તો ચાય પી લીધો, અને હવે વ્લોગ ચાલુ કર્યો. ચલો આજે 5 વાગી જાય. આજે તો કાલનો વ્લોગ અપલોડ કરવાનું બાકી, એટલે હવે અત્યારે વ્લોગ અપલોડ કરું 6 વાગી જાય લાગે એવું. દોસ્તો આપણે આવીએ મંદિર. તો આજ પૂનમમાં લોકો દૂરથી દર્શન કરવા માતાજીને, આપણે તો ઘરે જ છીએ. જય માતાજી નારિયેળ ચડાવી દઈએ મોટા ભાઈનું. દોસ્તો આપણે તો ગોગામાળાના દર્શન થઈ ગયા. દોસ્તો આપણે નીકળ્યા આજુલ બાજુ. આપણા જીજુ બીમાર થઈ ગયા, ઇન્જેક્શન લેવા જાવ દવાખાને. ઘરમાં બધા બીમાર થઈ ગયા, વાતાવરણ ખરાબ થઈ ગયું. દોસ્તો બાઈક થઈ ગયું આપણું તરસ્યું. દોસ્તો આપણે નીકળતા હતા ને, આપણે એક પગપાળા જતા હતા, એક વ્યક્તિ દર્શન જતા હતા, થેલો લઈને ક્યાં જાઉં એમ બે. તો આપણે એક પેસેન્જર આ થઈ ગયું મફતી લઈ જઈએ ઘરે આવીને સાચવીને.
દોસ્તો ઊંઘવા માટે તો આવી ગયો હું અને બીમારી વધતી જ જાય એવું લાગે. નોકરીની બહુ રજા પડી અમે એમ તો અને ઇન્જેક્શન એવું લાવ્યો તો 15 તો લઈને આવ્યો હતો બરાબર. દવા પતી ગઈ પણ મને લાગે મોટા દવાખાને જવું પડશે કારણ કે ખાવા કોઈ ભાવતું નહીં અને તકલીફ એની જ છે મતલબ કે થોડું કરતા જેવું કોઈ વાતમાં સ્વાદ જ નહીં આવતો. પાણી પીએ તો સ્વાદ નહીં આવતો એવું થઈ ગયું. તો હવે તો આરામ કરવું અને આટલો નાનો છોકરો વ્લોગ રાખીએ આટલા સુધી કારણ કે બહુ બીમાર થઈ ગયો. બહુ વધારે વ્લોગ નહીં લેવો અને અમે રાતનો ક્યાં જવાનું આખા દિવસમાં જ્યાં ગયો નહીં. દોસ્તો આજનો વ્લોગ આશા કરું છું કે તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.